મીડિયા સાથેના દુર્વ્યવહારનો આ પહેલો કિસ્સો નથી. આવા અનેક કિસ્સા બન્યા છે. હમણાં પણ જે વાત આવી છે કે સિક્યુરિટીવાળા પણ ધક્કા મારતા હોય છે. હવે ખરેખર તો ધક્કા ખાનારાએ પણ ફરિયાદ કરવી જોઈએ. પરંતુ જે બનાવ બન્યો એ બહુ ક્લિયરિંગ એક્ઝામ્પલ છે પાવરના મિસયુઝનો. અને આ પાવર ડેપ્યુટ કર્યો છે કે નહીં જીપીએમસી એક્ટે, એની સ્પષ્ટતા માટે આપણે તો મ્યુનિસિપલ કમિશનર કે જે સર્વા ગણાય છે એમને પૂછવા માટે આવ્યા છીએ. કારણ કે આ આખું એક માળખું એવું છે જીપીએમસી એક્ટનું કે જેમાં જવાબદારી જેમની છે એની જવાબદેહી નથી, અને જેમની જવાબદેહી છે એટલે કે જેમણે આન્સર આપવાના છે પ્રજાને, એમની પાસે કોઈ પાવર નથી. એટલે એને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓનું ભવિષ્યમાં નિરાકરણ થાય અને સ્પષ્ટતા પણ થાય કે મીડિયાની જવાબદારી શું છે અને ચૂંટાયેલી પાંખની જવાબદારી શું છે. એ સ્પષ્ટતા માટે અમે તો મ્યુનિસિપલ કમિશનરને આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.